ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન હાર્શનેસ એન્ડ સેફ્ટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 સોર્સ ઓફ નોઇસ મેઝરમેન્ટ ટેકનિક એન્ડ કંટ્રોલ, જેમાં આપણે આજના ટોપિક છે નોઇસ ડ્યુ ટુ ટાયર રોડ ફ્રિક્શન એન્ડ સ્લીપ કેરેક્ટરિસ્ટિક. તો સૌથી પહેલા તેની અંદર જોઈશું ટાયર ઓર રોડ નોઇસ વિશે. Tire or road noise arises from the combination of physical process which can be categorized into 4 distinct groups. ટાયર અથવા તો રોડનો જે અવાજ છે તે તેની ફિઝિકલ પ્રોસેસના પરિણામે પેદા થાય છે અને તેને 4 અલગ અલગ જૂથની અંદર ડિવાઇડેડ કરી શકીએ છીએ. ફર્સ્ટ ઓફ વન ઇઝ મિકેનિકલ. It impact and shock resulting from the contact between the tire tread and road surface lead to vibration. આ પ્રકારનો અવાજ જે છે તે ટાયરના થ્રેડ અને રોડની સરફેસની વચ્ચે કોન્ટેક્ટને પરિણામે જે કોઈ પણ અસર પેદા થાય છે તે અને તેના આધારે તેમાંથી વાઇબ્રેશન પણ પેદા થતું હોય છે. સેકન્ડ વન ઇઝ એરોડાયનેમિકલ. ધ પ્રોસેસ બિટવીન ધ વિથિન ધ ટાયર ટ્રેડ એન્ડ રોડ સરફેસ પેટર્ન સચ એઝ એર ટર્બ્યુલન્સ, કેવિટી રેઝોનન્સ ઇન ટાયર ટ્યુબ, air pumping and helmet holes resonant radiation and pipe resonance. એરોડાયનેમિકની અંદર ટાયરના ટ્રેડ અને રોડ સરફેસની પેટર્નની વચ્ચે જે કોઈ પ્રક્રિયા થાય છે તેને પરિણામે આ પ્રકારની અવાજ છે તે પેદા થતો હોય છે. દાખલા તરીકે આપણે અહીંયા જોવા જઈએ તો એરની અંદર જે ટર્બ્યુલન્સ પેદા થતા હોય છે તે ટ્યુબની અંદર જો કોઈ પણ પ્રકારની કેવિટી રેઝોનન્સ પેદા થતી હોય તો તે, ત્યાર પછી એર પમ્પિંગ અને હેલ્મેટ હોલ્સ રેન્ડમ રેડિયેશન જે છે તે, તથા પાઇપ રેઝોનન્સ તેના ઉદાહરણો છે. નેક્સ્ટ આવે છે ફ્રિક્શન. એધેશન એન્ડ માઇક્રો મૂવમેન્ટ ઇફેક્ટ ઓફ ધ ટ્રેડ ડ્યુરિંગ ઇટ્સ કોન્ટેક્ટ વિથ ધ રોડ સચ એઝ સ્ટિક સ્લીપ એન્ડ સ્ટિક સ્નેપ. રોડ સાથેના સંપર્ક દરમિયાન ટ્રેડની એધેશન અને માઇક્રો મૂવમેન્ટની અસરના પરિણામે પેદા થાય છે ફ્રિક્શન. દાખલા તરીકે એમાં જોવા જઈએ તો સ્ટિક સ્લીપ અને સ્ટિક સ્નેપ. નેક્સ્ટ આવે છે પ્રોપેગેશન. એકોસ્ટિકલ ઇમ્પિડન્સ રિલેટેડ પ્રોપર્ટી ઓફ ધ સરફેસ ધેટ ઇન્ફ્લુઅન્સ ટ્રાન્સમિશન પાથ સચ એઝ હોર્ન ઇફેક્ટ, એબ્સોર્પ્શન એન્ડ ડાયરેક્ટિવિટી. ધીસ પ્રોસેસ આર ઇન્ફ્લુઅન્સ્ડ બાય રોડ કેરેક્ટરિસ્ટિક એઝ વેલ એઝ ટાયર કેરેક્ટરિસ્ટિક. પ્રોપેગેશન એટલે એક પ્રકારના ફેલાવો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોઈ પણ સપાટીના એકોસ્ટિક ઇમ્પિડન્સ જે છે તેને લગતા તેના પ્રોપર્ટીઝ કે જે ટ્રાન્સમિશન પાથને અસર કરે છે, એ દાખલા તરીકે આમાં એક્ઝામ્પલમાં જોવા જઈએ તો હોર્ન ઇફેક્ટ, એબ્સોર્પ્શન અને ડાયરેક્ટિવિટી. તો આ પ્રકારની પ્રક્રિયા જે છે તે રોડની કેરેક્ટરિસ્ટિક અને ટાયરની કેરેક્ટરિસ્ટિક કયા પ્રકારની છે તેના ઉપર પણ આધાર રાખતી હોય છે. નેક્સ્ટ હવે આગળ વધીએ. ટાયર ઓર રોડ નોઇસ એન્ડ વાઇબ્રેશન આર મેઇન સોર્સ ઓફ રોડ ટ્રાફિક નોઇસ which is increasingly big problem in density populated area. હવે ટાયર અને રોડ નોઇસ છે અથવા તો વાઇબ્રેશન એ ટ્રાફિક રોડની અંદર જે પ્રકારનો અવાજ છે, ઘોંઘાટ છે, તેનો એક મુખ્ય સોર્સ છે કે જે ગીચ વસ્તીવાળા એરિયાને વધારે ને વધારે નુકસાન કરતું છે અને તેને લગતી પણ સમસ્યા છે. એટ ધ સેમ ટાઈમ રોલિંગ રેઝિસ્ટન્સ કોઝ્ડ by the energy loss in the tire is significant part of the total vehicle loss and therefore directly affect fuel consumption and CO2 emission. સાથે સાથે ટાયરની અંદર જે એનર્જીનો લોસ થાય છે તો તેને કારણે રોલિંગ રેઝિસ્ટન્સ દ્વારા વ્હીકલની અંદર ટોટલ કન્ઝમ્પશન જે છે અથવા તો ટોટલ લોસ જે છે તેના માટેનો મુખ્ય ભાગ છે. આથી ફ્યુલ કન્ઝમ્પશન અને CO2 ના એમિશનને તે ડાયરેક્ટલી અસર કરતું હોય છે. ઇન ઓર્ડર ટુ reduce both noise emission and energy consumption, a good understanding of tire and road adhesion and of influence of tire in road property is needed. એટલે કે નોઇસ એમિશન અને એનર્જી કન્ઝમ્પશન આ બંનેને જો ઘટાડવી હોય
તો આવા કિસ્સામાં આપણે ટાયર અને રોડની જે કોઈ પણ એક્શન જે છે અથવા તો એ બંને વચ્ચેનું ઇન્ટરેક્શન જે કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયાઓ થતી રહેતી હોય છે તો તે અને ટાયર અને રોડના જે કોઈ પણ પ્રોપર્ટીઝ છે તો તેને સારી રીતે સમજવી જરૂરી બનતી હોય છે. રોડ નોઇઝ ઇઝ રેરલી a wide range of problem, none of which you have any direct control lever. અહીં આપણે રોડ નોઇઝ છે તો તેની અંદર ઘણા પ્રકારના અલગ અલગ રેન્જ માટે પ્રોબ્લેમ જે છે તે આપણને મળી રહે છે. તેમાં આપણું કોઈ પણ પ્રકારનું ડાયરેક્ટલી કંટ્રોલિંગ હોતું નથી. કોમન રોડ નોઇઝ ઇન્ક્લુડ ધ સાઉન્ડ ફ્રોમ અધર વ્હીકલ, noise from your own vehicle's engine, the sound of your own vehicle tire, the sound of passing motorcycle and other noise common to moving vehicle. હવે અહીં આપણે જોવા જઈએ તો સામાન્ય રીતે અવાજોની અંદર અલગ અલગ પ્રકારની કેટેગરાઇઝ કરીએ તો આપણને બાજુમાંથી જો કોઈ પણ વાર પસાર થઈ રહ્યું હોય તો તેનો અવાજ આવતો હોય અથવા તો બાકીના વ્હીકલો આપણે જે કોઈ પણ વ્હીકલની અંદર જઈ રહ્યા હોઈએ તો તેની સિવાયના અન્ય વ્હીકલોમાંથી પણ અવાજ આવતો હોય. જે વ્હીકલની અંદર આપણે મુસાફરી કરી રહ્યા હોઈએ તો તે વ્હીકલના એન્જિનમાંથી અવાજ આવતો હોય. આપણે જે વ્હીકલની અંદર મુસાફરી કરી રહ્યા હોઈએ છીએ તો તેના ટાયર અને રોડની સપાટી વચ્ચે જ્યારે ટ્રેક્શન થાય છે તો તેને પરિણામે પણ અવાજ પેદા થતો હોય છે. અથવા તો જ્યારે આપણે મુસાફરી કરી રહ્યા હોય તો તે સમયગાળા દરમિયાન જો કોઈ પણ મોટરસાયકલ બાજુમાંથી પસાર થઈ રહી હોય તો તેનો અવાજ અને વાહનના ટ્રાન્સપોર્ટેશનનો અવાજ, આવા ઘણા અવાજ જે છે, ઘણા જે સાઉન્ડ જે છે, નોઇઝ જે છે તેનો અહીં સમાવેશ કરવામાં આવતો હોય છે. Road noise are now being looked at by most automakers as a problem that vehicle owner and potential buyer look at. How do road noise enter into vehicle? વ્હીકલની અંદર જે પ્રકારના આપણે અવાજ જે સાંભળી રહ્યા છે તો તેની અંદર દરેક વાહનની અંદર રોડ નોઇઝ જે છે તે અલગ અલગ પ્રકારે સંભળાતો હોય છે. કારણ કે દરેક ઓટો મેન્યુફેક્ચરર જે છે, ઓટોમેકર જે છે તે અલગ અલગ રીતે વ્હીકલની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ જે છે, પ્રોડક્શન છે તે કરતા હોય છે. એટલે રોડ નોઇઝને હવે મોટાભાગના ઓટોમેકર જે છે તે એક પ્રોબ્લેમ તરીકે જોઈ રહ્યા છે કે જે વ્હીકલના માલિકોને અથવા તો તેના બાયર્સને, વ્હીકલ ખરીદનારને દર્શાવે છે તો રોડ નોઇઝ જે છે તે વ્હીકલની અંદર કઈ રીતે એન્ટર થાય છે તે એક મુખ્ય પ્રશ્ન છે. રોડ નોઇઝ કેસ એન્ટર ઇન જસ્ટ એબોવ એવરી પાર્ટ ઓફ ધ વ્હીકલ એન્ડ ઓટોમેકર એઝ વેલ એઝ કાર સ્ટીરિયો ઇન્સ્ટોલર can take step to reduce the entrance of road noise. રોડ નોઇઝ વ્હીકલની અંદર દરેક ભાગમાંથી એન્ટર થતા હોય છે અને ઓટોમેકર તેમજ કાર સ્ટીરિયો જે ઇન્સ્ટોલ કરતા હોય છે તે રોડ નોઇઝના એન્ટર થવાના પ્રમાણ જે જગ્યા છે, જે સ્પેસ છે તેને ઘટાડવા માટે હાલ પગલાઓ લઈ રહ્યા છે અથવા તો તેને લગતા સોલ્યુશન જે છે તે ગોતી રહ્યા છે. The design of vehicle has a lot to do with the entrance of road noise. વ્હીકલની ડિઝાઇન રોડ નોઇઝને એન્ટર થવા સાથે ઘણો જ સંબંધ ધરાવતું હોય છે. ઓટોમેકર્સ આર ઓલવેઝ ટ્રાય ટુ રિડ્યુસ ધ કોસ્ટ બાય રિડ્યુસિંગ ધ વેઇટ ઓફ વ્હીકલ. ઓટોમેકર જે છે તે હંમેશા વ્હીકલનું વજન જે છે તે ડાઉન કરી અને કિંમત જે છે તે જાળવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે ખર્ચ બને ત્યાં સુધી કસ્ટમરની ઉપર ના આવે અને ઓછી કિંમતે તેને વ્હીકલ પ્રાપ્ત થાય તો તે રીતે હાલના તબક્કામાં ઓટોમેકર્સ દ્વારા આ પગલાઓ પણ લેવામાં આવી રહ્યા છે. ઇન ઓર્ડર ટુ ડુ ધીસ, automaker have begun to design the shell or body of vehicle with thin metal and fiberglass, convert interior body panel to plastic and replace many interior objects with thin fabrics and lightweight carpet.
ઓટોમેકર જે છે તે આ ખર્ચ ઘટાડવાના પગલે અમુક જે સ્ટેપ લઈ રહ્યા છે તેમાં મુખ્યત્વે જોવા જઈએ તો જે થિન શીટ મેટલ ફાઇબર ગ્લાસમાંથી વ્હીકલની શેલ અથવા તો બોડીની ડિઝાઇન કરવાનું તે લોકો હાલ ધ્યાન આપી રહ્યા છે. ત્યાર પછી ઇન્ટિરિયર બોડી પેનલની અંદર મેજોરિટી જે પાર્ટ્સ જે આવે છે તો તેની અંદર પ્લાસ્ટિકનું મટીરિયલ વાપરવાનું હાલના તબક્કે શરૂ કર્યું છે. આ ઉપરાંત ઘણા ઇન્ટિરિયર પાર્ટ એવા પણ છે કે જેની અંદર કાર્પેટ અથવા તો પાતળું ફેબ્રિક કાપડ અથવા તો લાઇટવેટ કાર્પેટની મદદથી તેને રિપ્લેસ કરવામાં આવી રહ્યા છે. નેક્સ્ટ આગળ વધીએ અને જોઈશું લાઇટવેટ મેટલ વિશે. ધ સ્કિન ઓફ ઓટોમોબાઈલ કન્ટિન્યુઅસ ટુ ગેટ થિનર. ડોર પેનલ, સાઇડ પેનલ, ટ્રંક, everywhere the metal skin of vehicle are getting thinner. એટલે કે ઓટોમોબાઈલની અંદર જે કોઈ પણ એની બહારની બોડી જે છે તો તે સતત થીન એટલે કે પાતળી થઈ રહી છે. જેની અંદર જોવા જઈએ તો ડોરની પેનલ, સાઇડ પેનલ, ડીકી અથવા તો ટ્રંક અને દરેક જગ્યાએ વ્હીકલની જે આ મેટલની જે થિકનેસ છે તે હાલના તબક્કે થોડી પાતળી થઈ રહી છે. ધીસ એફેક્ટ ધ ઓટોમોબાઈલ એબિલિટી ટુ બ્લોક રોડ નોઇસ. અને આ પ્રમાણે ઓટોમોબાઈલની અંદર રોડ નોઇસને એન્ટર થતા રોકવાની ક્ષમતાને તે ડાયરેક્ટલી અસર કરતા હોય છે. ડોર, floorboard and even roof of vehicle are all primary location for road noise where thin sheet metal is usually found. એટલે કે દરવાજા, પછી ફ્લોરબોર્ડ, વ્હીકલની રૂફ પણ રોડ નોઇસને એન્ટર થવા માટેના પ્રાઇમરી લોકેશન છે કે જ્યાં સામાન્ય રીતે હાલના તબક્કે થિન મેટલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વન રીઝન luxurious vehicles tend to block road noise is that they are usually constructed of the heavy body and structural metal. લક્ઝરિયસ વ્હીકલની અંદર રોડ નોઇસને અંદર એન્ટર થતા નથી, કારણ કે એના માટેનું મુખ્ય કારણ એ પણ છે કે સામાન્ય રીતે આ પ્રકારના વ્હીકલની અંદર જે કોઈ પણ સ્ટ્રક્ચર જે છે તે હેવી હોય છે, વજનદાર હોય છે અને તેની અંદર મેટલ સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ આવે છે પ્લાસ્ટિક પેનલ. ન્યુઅર વ્હીકલ્સ સીમ ટુ હેવ પ્લાસ્ટિક પેનલ ઇન વર્ચ્યુઅલી ઓલ ધ પાર્ટ ઓફ વ્હીકલ ઇન્ટિરિયર. નવા જે કોઈ પણ વ્હીકલ છે તો તેની અંદર ખાસ કરીને ઇન્ટરનલ ભાગ જે છે તે મોટે ભાગે પ્લાસ્ટિક પેનલની અંદર મટીરિયલની મદદથી બનાવવામાં આવેલા હોય છે. પ્લાસ્ટિક ડઝ નોટ બ્લોક સાઉન્ડ very well, especially the thin plastic of dashes, automotive dash. પ્લાસ્ટિક નોઇઝ જે છે, પ્લાસ્ટિક છે તે નોઇઝને ખૂબ જ સારી રીતે કંટ્રોલ કરી શકતું નથી અથવા તો તેને રેઝિસ્ટ કરી શકતું નથી. ખાસ કરીને ઓટોમોટિવ ડેસીસની અંદર લો થિન પ્લાસ્ટિક જે છે તે વાપરવામાં આવી રહ્યું છે. It would seem logically that the panel inside the vehicle would help block the entrance of road noise into the vehicle. But what has happened is that automakers have removed foam padding between the interior panel and metal skin of the vehicle and replaced the entire interior panel with a plastic panel without padding. એટલે લોજિકલી હાલના તબક્કે વ્હીકલની જે ઇન્ટિરિયર પેનલ છે કે જે વ્હીકલની અંદર રોડ નોઇસના એન્ટર થવા માટે તેને રેઝિસ્ટ કરતું હોય, પરંતુ એવું પણ લાગે છે ઘણી વખત કે ઓટો મેકર અથવા તો મેન્યુફેક્ચરર જે છે તે સામાન્ય રીતે ઇન્ટરનલ પેનલ કે જે વ્હીકલની જે સ્કિન જે છે, મેટલ સ્કિન કે જેની વચ્ચે ફોર્મનું ફેડિંગ રિમૂવ કરે છે અને આખી ઇન્ટરનલ પેનલ જે છે તેને પેડિંગ કર્યા વિના ડાયરેક્ટલી પ્લાસ્ટિક પેનલની સાથે રિપ્લેસ કરવામાં આવતી હોય છે. નેક્સ્ટ આવે છે ગ્લાસ વિન્ડો. ધ વિન્ડો પ્લે એન અનધર ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ એન્ટ્રન્સ ઓફ રોડ નોઇસ. એટલે કે રોડ નોઇસ જે છે તેને એન્ટર થવા માટે વિન્ડો એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી હોય છે. ગ્લાસ વિલ બ્લોક ધ સમ નોઇસ બટ ધ કી to a window blocking noise from the outside is the frame
or assembly that hold the window in place. ગ્લાસ જે છે તે અમુક ટકા નોઇસને જે છે તે રેઝિસ્ટ કરે છે, પરંતુ બહારથી જે કોઈ પણ નોઇસીસ અંદર આવતા હોય છે તો તેની અંદર બાવીની જે વિન્ડોની સાથે સાથ ફ્રેમ અને એસેમ્બલી પણ મહત્વનું હોય છે, કારણ કે વિન્ડો જે છે તે તેની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવેલું હોય છે અથવા તો ફિટિંગ કરવામાં આવતું હોય છે. રબર ફિટિંગ એન્ડ રબર મોલ્ડેડ વિન્ડોઝ એસેમ્બલી હોલ્ડ ધ વિન્ડો ઇન પ્લેસ. વિન્ડોને લગાડવા માટે રબર ફિટિંગ અથવા તો રબર મોલ્ડ વિન્ડો એસેમ્બલી નો ઉપયોગ કરવામાં આવ્યું હોય છે. You may have actually noticed that many automakers use the different method to secure a window. અને આપણે આ સાથોસાથ એ પણ ધ્યાન આવેલું હશે કે ઘણા અલગ અલગ પ્રકારના જે ઓટો મેન્યુફેક્ચરર અથવા તો મેકર્સ જે છે તે વિન્ડોને સેફ કરવા માટે અલગ અલગ પ્રકારની મેથડ અથવા તો ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો take a convertible for example. Many times there is no window frame on the side of window. અને એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો એક કન્વર્ટેબલને ધ્યાનમાં લઈએ આપણે કન્વર્ટેબલ વ્હીકલ કે જેની અંદર વિન્ડોની આજુબાજુ કોઈ પણ પ્રકારની વિન્ડો ફ્રેમ જે છે તે રાખવામાં આવી હોતી નથી. With this design, rubber molding necessary to keep the noise out not exit. અને આ ડિઝાઇન્સની સાથે ડાયરેક્ટલી જે નોઇઝ જે છે તેને બહાર રાખવા માટે જરૂરી રબર મોલ્ડિંગનો પણ ઉપયોગ કરવામાં આવતો હોતો નથી. The benefit of the rubber molded window assembly is that when the window on door roll up, it must go up into rubber window assembly, blocking noise from the entering over the top of window. જ્યારે કોઈ પણ આ પ્રકારની રબર મોલ્ડ વિન્ડો એસેમ્બલી જે છે તેનો એક ફાયદો એ પણ છે કે જ્યારે દરવાજાની અંદર બારી ઉપરની તરફ ખસે છે તો એ વખતે રબર વિન્ડો એસેમ્બલીની અંદર એન્ટર થાય છે અને એ વખતે અવાજ જે છે તે બારીની મદદથી અંદર એન્ટર થતા અટકી જાય છે. Stationary windows such as a windshield or rear window must have solid rubber assembly holding it in place. જેવી રીતે અહીં સ્ટેશનરી વિન્ડોની વાત કરવામાં આવે છે તો તેની અંદર વિન્ડશીલ્ડ અથવા તો તેની રિયર વિન્ડો જે છે કે જેને પોઝિશન મુજબ પકડવામાં રબર એસેમ્બલી પણ મહત્વનો ભાગ તેની જે લોકેશન જે છે તેને જાળવી રાખવા માટે રબર એસેમ્બલી પણ હોવી જરૂરી બનતી હોય છે. તો મિત્રો આજનો લેક્ચર અહીં સુધી રાખીશું.